ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મારું ગામ મારી વાત. એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં અમારા સંવાદદાતા પહોંચ્યા અમદાવાદના બાવળામાં આવેલા સાંકોડરા ગામમાં, જ્યાં ગામના લોકોની સમસ્યા અને ખાસ કરી ખેડૂતોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત મારું ગામ મારી વાત. આજે આપણે સતોદરા ગામમાં છે બાવળાના, અને આપણે અહીંના જે સ્થાનિકો છે એમની સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલાં તો આપણે અહીં જે સ્થાનિક છે એમને પૂછીશું, ભાઈ અહીંયા જે સિંચાઈનું પાણી છે તે ખેતરમાં મળી રહે છે કે નહીં, અને શું લાગી રહ્યું સિંચાઈના પાણીને લઈને શું કહેશો? ખેતરના પાણી તો મળી રહે છે, પણ ગામમાં ગંદકી વધારે રહે છે અને ગામનું પાણી મોડું પડે છે. પીવા માટેનું બહારથી વેઈ લાવીએ છીએ અમે. અન્ય એક સ્થાનિક છે, આપણે એમને પૂછ્યું કે એમનું શું કેવું છે. કાકા, જે રીતે આપ તો વર્ષોમાં ગામમાં રહો છો, શું સમસ્યા છે ગામની? આ જે ગંદકી જોવા મળી રહી છે, તો શું કહેશો આપ? આ ગામમાં લગભગ 5 વર્ષથી ગંદકી જ છે. આ ગટરનું 3 વખત અમે કરાવી તો એની એક પ્રોબ્લેમ છે ગટરનું પાણીમાં. કારણ કે આ સરકારી બોલ છે પંચાયતનો, એમાં હાવ મોડું પાણી પીવા લાયક છે જ નહીં. બરોબર. હા, અન્ય એક સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરશું. ગામના જે રોડ રસ્તા છે તે કેવા છે? જે આપણને મુખ્ય શહેરોથી જોડે છે એ રસ્તા કેવા છે? એ તો સારા છે, પણ આ પાણીની સમસ્યા છે, બીજું તો કંઈ નહીં. ખાસ તौर પર જો ગામની વાત કરવામાં આવે તો વરસાદ પડે છે, વરસાદમાં ગામમાં પાણી ભરાઈ જાય છે, એવી કોઈ સમસ્યાઓ ખરી? ના, એવી કોઈ નહીં. એવી સમસ્યા નહીં, પાણી તો જતું રહે છે. ગંદકી વિશે શું કહેશો? જે ગામમાં ગંદકી છે એ વિશે શું કહેશો? એ ગંદકી તો રજ છે. 2-3 વર્ષથી ગંદકી જ રહેશે. પહેલા નથી રહેતી, પણ હમણાં રહેશે. કોને કોને રજૂઆત કરી છે અને શું રજૂઆત કરી છે અત્યાર સુધી આપની? સરપંચોએ એવું કર્યું, ગટરો હમી કરાય પણ પાણી જતું નથી, બંધ થતું નથી, ચાલુ જ બંબાર છે બહાર. અન્ય એક સ્થાનિક મહિલા છે જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. આપણે એમની સાથે વાત કરીશું કે એમનું શું માનવું છે. બેન, સૌથી પહેલા તો આજે ગંદકી છે ગામમાં, એ મુખ્ય સમસ્યા લાગી રહી છે. કેવી તકલીફો વેઠી રહેવી પડે છે, અને જે પીવાનું પાણી છે તે વિશે? અમે પીવાનું પાણી આગેથી જ લાવીએ છીએ, પણ માથે આ પાણી અમારે બહુ ખરાબ છે ને, તે માથે પાણી લાવીએ છીએ અમે. પાણીની તકલીફ છે અમારે, બીજી કઈ તકલીફ નથી. પીવાનું, હા, પીવાનું પાણી, બીજું નહીં. નાવા ધોવાની તો બધી સારી છે, પણ એક પીવાનું પાણીની તકલીફ છે, માથે લેવું પડે ઘણું બે દૂર. ગામમાં જે છે તે ગંદકી પણ દેખાઈ રહી છે, તો શું કહેશો આપ? એટલે આ ગંદકી આ વાદોવાદમાં પાણી ઢોળે એટલે ગંદકી થાય, તે તો આપણે ચાલવાનું છે ને, કઈ બીજાને ચાલવાનું છે, એટલે એ જ પાણીની તકલીફ છે. બીજી હમણાં આડું આવે, અમે ઢોળવી છીએ, અમારે આડું આવે છે. તો આ હતા સાતોદરા ગામના લોકો, જેમનો જે મુખ્ય સમસ્યા છે તે ગંદકી અને પીવાના પાણીની છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે યશ કંસારા, એબીપી અસ્મિતા, બાવળા.